હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ. આજે હું આપને બતાવીશ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી પુડલા બનાવવા માટેની રીત. એકદમ સરળતાથી અને ટેસ્ટી એવા આ ફરાળી પુડલા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરાળી પુડલા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ ફરાળી લોટ લીધેલો છે. માર્કેટમાં જે ફરાળી લોટ મળે છે તે લોટ લીધેલો છે. ત્યારબાદ અહીંયા દૂધીને છીણીને લીધેલી છે, મરચાંના ટુકડા, કોથમીર સમારીને ધોઈને લીધેલી છે તથા આદુની પેસ્ટ લીધેલી છે. હવે આ ફરાળી લોટની અંદર દહીં ઉમેરવાનું છે. મેં 1 ચમચી જેટલું દહીં ઉમેરેલું છે. ત્યારબાદ તેમાં છાશ ઉમેરી તેને હલાવતું જવાનું છે. બેટર એકદમ વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તે રીતે બનાવવાનું છે. જરૂર પડે ધીમે ધીમે છાશ ઉમેરતા જાઓ અને તેને હલાવતા જાઓ. તમે પાણીથી પણ કરી શકો છો. તો આ રીતે હલાવતું જવાનું છે અને જરૂર પડીએ છાશ કે પાણી ઉમેરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર ધીમે ધીમે રેડી થતું જાય છે. ત્યારબાદ તેમાં મસાલા ઉમેરવા માટે 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર, ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે. હવે આ જે મસાલા સમારેલા છે તે બધા ઉમેરી દઈએ. ગાજર તથા બટેટાનું છીણ પણ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ તેમાં હળદર, ચટણી તથા ધાણાજીરું પાવડર ઉમેરેલો છે, જે બિલકુલ ઓપ્શનલ છે. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આ બધા મસાલા ઉમેરાઈ જાય એટલે બેટરમાં મિક્સ કરી દો. જો બેટર વધારે જાડું લાગે તો થોડી છાશ કે પાણી ઉમેરી તેને તૈયાર કરી દો. બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે. હવે એક નોનસ્ટિકની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે. ત્યારબાદ તેમાં તૈયાર થયેલા બેટરમાંથી પુડલું તૈયાર કરવાનું છે. આપણે નોર્મલ જે રીતે પુડલા કરીએ તે રીતે તમારે જે સાઇઝનું બનાવવું હોય તે તમે બનાવી શકો છો. હવે આ રીતે સાઈડ પરથી થોડું કૂક થઈ જાય એટલે થોડું તેલ ઉપર રાખી આજુબાજુ તેલ નાખી તેને ઉથલાવી લો. મીડિયમ આંચ પર બંને સાઈડ લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરનું થઈ ગયું છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આ ફરાળી પુડલું, જે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. તો આ ફરાળી પુડલા આ રીતે તમે પણ બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.